ફ્રેન્ડ્સ, નીટ માટેના આ બીજા ઇલેક્ટ્રોસ્ટેટિકના લેક્ચરમાં હું પિનાકિન રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પહેલું લેક્ચર તમે શાંતિથી જોયેલું હશે. સૂત્રોનું લિસ્ટ તો આપણી પાસે હોવું જ જોઈએ. આપણે જે પહેલા લેક્ચરમાં ચર્ચા કરી છે એને આગળ વધારી થોડીક વિદ્યુતભાર વિશેની માહિતી અંદર હતી, જે ડેટાબેઝ છે, અને બળનું એક સૂત્ર જે આપણી પાસે છે, કુલમ્બનો નિયમ. એની જુદી જુદી સિચ્યુએશન કયા પ્રકારે એમસીક્યુમાં પૂછાઈ શકે એની આપણે વાત કરતા હતા. હવે આપણી આ વાત છે એને આગળ વધારીએ. ઓકે, આ બળ છે એ કેવું છે? માધ્યમ આધારિત છે, પહેલી વાત. બીજું, સ્ત્રોત સાથે સમચલનમાં છે અને અંતરના વર્ગ સાથે વ્યસ્ત ચલનમાં છે. આપણે આ જે ચલન છે ને, કોઈ પણ ચેપ્ટર તમારું હોય, ચલનને તમે વ્યવસ્થિત સમજી લો એટલે મોટા ભાગના દાખલા જે છે એ બહુ ઇઝીલી આપણે સોલ્વ કરી શકીએ. અને મોસ્ટલી આ જે આપણું સેશન ચાલુ છે નીટ માટેનું, તો એમાં આપણે આવી જ રીતે હાલશું. એવું નથી કરવાના કે એક સાથે બધું લિસ્ટ કરી દીધું અને પછી એમાં કયા કયા પ્રકારના 4-5 મેથડ જોઈ લીધી એટલે આપણું નીટ પૂરું. ના, આપણે કુલમ્બનો નિયમ પકડેલો છે, તો કુલમ્બના નિયમને ટોટલી ડાયજેસ્ટ કરી લેવાનો છે. ટોટલી ડાયજેસ્ટ મતલબ એની બધી જ જાતની વેરાયટીમાં ફંડામેન્ટલી શું કહેવા માંગે છે આ બધી ચર્ચા અંદર કરી લેવાની છે. કારણ કે અત્યારે આપણા પાસે આ ટાઈમ તો છે જ છે, એટલે તમે આરામથી વિડીયો રિફર કરતા જાઓ અને પોઈન્ટ અંદર જે એવા આવે કે જે નોંધવા જેવા છે, યાદ રાખવા જેવા છે, એને નોટ ડાઉન કરતા જઈશું. આપણે એક બે સિચ્યુએશન કાલ વાત કરેલી છે, એટલે હવે હું અહીંથી આગળ આવું. એક સિચ્યુએશન એવી લઈએ આપણે કે બે સમાન બિંદુવત વિદ્યુતભાર વચ્ચે ચોક્કસ અંતરે લાગતું બળ F છે. બે સમાન બિંદુવત વિદ્યુતભાર વચ્ચે ચોક્કસ અંતરે લાગતું બળ F છે. હવે આ બળ છે એ બે પ્રકારે હોઈ શકે: અપાકર્ષી અને આકર્ષી. અહીંયા ખાલી આપણે એક જ શરત મૂકેલી છે, સમાન, મતલબ મૂલ્યની દ્રષ્ટિએ સમાન છે. એટલે વિજાતીય હોઈ શકે, સજાતીય હોઈ શકે. હવે તમને આમાં એવું કે કાલે આપણે લગભગ ચર્ચા તો કરેલી જ છે, પણ એક્સટેન્શન થોડું કે ભાઈ એક વિદ્યુતભારમાંથી %25 વિદ્યુતભાર બીજાને આપવામાં આવે તો હવે બળ કેટલું? એકમાંથી બીજાને 25% વિદ્યુતભાર આપવામાં આવે તો હવે બળ કેટલું? આ ટાઈપના ટકાવારી વાળા કાલે એક સિચ્યુએશન લીધી, પણ એમાં શું કર્યું હતું આપણે? બંનેમાં 25% વિદ્યુતભાર જે કંઈ હતું એમાં વધાર્યો હતો. અને હવે આપણે એકમાંથી 25% વિદ્યુતભાર લઈ અને બીજાને આપવાનો છે. હવે આવી જ્યારે સિચ્યુએશન આવે ત્યારે પહેલું તો આપણું જે બળનું સૂત્ર છે એ તો આ જ થવાનું, F બરાબર K Q1 Q2/r². આપણને જે સિચ્યુએશન આપેલી છે એમાં આ વસ્તુ છે. જુદું જુદું હોઈ શકે, એની યારે કોઈ આપણે લેવા દેવા નથી. ઓકે, હવે જો બંને સજાતીય હોય તો અપાકર્ષી રહેવાનું છે, અને વિજાતીય હોય તો આકર્ષી હશે. આ બળ કદાચ રકમમાં ઉલ્લેખ કર્યો હોય તો આપણે રકમ શાંતિથી પહેલા તો વાંચવાની રહે છે. હવે અહીંયા શું બનશે તો કે એકમાંથી વિદ્યુતભાર આપણે બીજાને આપવાનો છે. હવે એવા કેલ્ક્યુલેશન કરી, લાઈક 25% વિદ્યુતભાર એકમાંથી ઉપાડ્યો તો આપણે શું કરવું પડશે? કાલ જે લોજિકની વાત કરી કે ભાઈ Q1 માંથી સપોઝ 25% વિદ્યુતભાર આપણે ઉપાડી લીધો, તો હવે વિદ્યુતભાર અહીંયા કેટલો વધશે? Q1 માંથી 25% Q1 ના બાદ કરવાના. એવી જ રીતે આ વિદ્યુતભાર આપણે શેમાં મૂકી છે? Q2 માં. તો Q2 માં 25% વિદ્યુતભાર છે Q1 નો એડ કરવાનો થાય. હવે એવા સંજોગોમાં કેલ્ક્યુલેશન થોડુંક હેવી થઈ જાય. વસ્તુ તો આપણી ગઈકાલ વાળી જ છે, પણ આને થોડુંક સરળતાથી જો કેલ્ક્યુલેટ કરવું હોય તો આ વિદ્યુતભાર છે એ 100 કુલમ્બ ધારી. શું કામ? તો કે કોઈ પણ પ્રતિશત છે એ 100 ઉપર કેલ્ક્યુલેટ કરાય.
અને આપણે જવાબ જે દેવાનો છે એ f ના સ્વરૂપમાં દેવાનો છે, આંકડાની જરૂર નથી, એમણે નથી આપેલો, તો પછી આપણે 100 ધારી લઈએ તો બહુ ઈઝીલી આ સોલ્યુશન થઈ જાય. એટલે પહેલું બળ છે એ કેવું આવશે કે 100 r². આ પહેલું બળ નંબર 1. આપણે સોલ્યુશન કરવાનું મતલબ k ની કિંમત મૂકવાની કે r ની કિંમત મૂકવાની એવી કોઈ જરૂર નથી. ખાસ ધ્યાન રાખજો, કમ્પેરિઝન વાળા કોઈ પણ તમને સ્ટેટમેન્ટ આપે તો એમાં તમારે સાદુરૂપ દેવાનો બહુ હરખ રાખવો નહીં, સાદુરૂપ દેવાનો ટાઈમ બગાડવો નહીં. આપણી પાસે બહુ ઓછો ટાઈમ હોય છે અહીંયા, એટલે બને ત્યાં સુધી ટીંગાડી દેવાનું, નંબર આપી દેવાનો છે. ઓકે, હવે શું કર્યું, 1 માંથી 25% ઉપાડ્યો, એટલે હવે આ વિદ્યુતભાર કેવો થાય, 25%. ડાયરેક્ટ 100 છે એટલે ડાયરેક્ટ 75 લખી શકું. ઈ મેં કોને આપ્યો છે, બીજાને, તો અહીંયા કેટલા થશે 125 r². આ તમારું નવું બળ થઈ ગયું. એકલા જ અંતરે કીધું હોય તો એ રીતે આપણે r² મૂકવાનું છે. અધરવાઇઝ જે કંઈ ફેરફાર કર્યા હોય, લાઈક અડધું કર્યું હોય તો r/2, અધરવાઇઝ એઝ ઇટ ઇઝ. આવું કર્યા પછી ડાયરેક્ટ ગુણોત્તર લઈ લઈ, f' ના છેદમાં f, મતલબ કે આના છેદમાં આ. હવે એમાં k/r² કોમન છે બેમાં. જનરલી કમ્પેરેટિવ જે કંઈ સ્ટેટમેન્ટ હોય એમાંથી જે મોટા ભાગના અચળાંક હોય તો દૂર જ થઈ જતા હોય. જે ચલ રાશિ હોય એના જ ઓપરેશન બચે. ચલ રાશિ આપણા માટે કોણ છે, વિદ્યુતભાર, તો એ એક જ બચે છે અહીંયા. એટલે હવે આને હું લઈ લઉં 75 125 છેદમાં 100 એટલે f' ના છેદમાં એ, બાકીનું કટ. હવે 25 નો ઘડિયો ચોખ્ખો દેખાય છે, 3 5 4 એટલે આ થાય છે 15/16 અને f ને આ બાજુ લાવો એટલે f' બરાબર આવું થયું 15/16 f. ક્લિયર? ઓકે, હવે આ સિચ્યુએશન આપણે શેના માટે ગણેલી છે, અપાકર્ષી માટે. હવે અહીંયા એક ટૂચકો, એક નાની એવી સળી કરી નાખે અંદર કે ભાઈ વિજાતીય છે, તો શું મારે અહીંયા માઈનસ મૂકવાના? ના મિત્રો, આ જગ્યાએ તમારે નથી માઈનસ મૂકવાના, પણ આ વસ્તુ એમને એમ રહેશે. પણ એક ધન છે અને એક ઋણ છે, તો એવા સંજોગોમાં શું બનશે, અહીંથી 25% વિદ્યુતભાર ઉપાડો એટલે આ 75 થાય ઈ ફાઇનલ. પણ ઈ વિદ્યુતભાર તમે આને આપો એટલે ઈ 125 હવે ન થાય, કારણ કે ઈ વિજાતીય છે એટલે ઈ માઈનસ વિદ્યુતભાર હતો. હવે જો ઈ માઈનસ વિદ્યુતભાર હોય તો શું બનશે, તો કે એના 75 બનશે, -75. એટલે આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ વિજાતીય હોય તો અહીંથી વિદ્યુતભાર તમે જે કાઢ્યો અહીંયામાં એડ કરો એટલે અહીંયા કંઈ ઉમેરાય નહીં, બૈજિક સરવાળો થાય. તો હવે એવા સંજોગોમાં જો વિજાતીય હોત તો આપણે શું કરત, f' માટે હવે શું આવે કે પછી એકમાંથી 25% કાઢી લીધો, બીજામાં 25% ઉમેરો, થાય છે 75 જ, અને માઈનસ ક્યાંય લખવાનું થતું નથી. એ ખાલી આપણા સંદર્ભ માટે છે. ફરીથી એક વખત યાદ કરાવી દઉં કે સદિશ સ્વરૂપ જ્યારે તમે ઓપરેટ કરતા હોય ત્યારે જ વિદ્યુતભારો નિશાની સહિત મૂકવા, આ ખાસ ધ્યાન રાખવું. બાકી આપણો સંદર્ભ આકર્ષી અપાકર્ષીનો મગજમાં રાખવાનો છે. ઓકે, હવે આ જે f' આવ્યું એના માટે ફરીથી તમે આ ગુણોત્તર લો તો f' છેદમાં f બરાબર શું થઈ જશે, 75 છેદમાં 100 એટલે આ 3 3 અને આ 4 4 એટલે કે f' બરાબર શું થાય 9 છેદમાં 16 અને બાજુમાં f. જો ફેર ક્યાં પડી જાય, એક જ શબ્દમાં. બસ આપણે આ શીખવાનું છે. એટલે એક વસ્તુ સમજો, કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ, કાલે મેં વાત કરી કે ભાઈ NCERT ની બહાર નથી, તો તમારી પાસે ટોપિક કયો છે, કુલમનો નિયમ. કુલમના નિયમ ઉપર તમને MCQ પૂછે તો એક તો ચલન, મતલબ કે જે સૂત્ર છે એનો સ્વભાવ આપણને ખબર હોવી જોઈએ. બીજું, આપેલું સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે, આ વસ્તુ મહત્વની છે. ઘણી વખત ઉતાવળમાં આપણે સ્ટેટમેન્ટ બરોબર ન વાંચીએ તો આવો ડખો થાય, ફેરફાર થઈ જાય. બીજું, એ લોકો આપણને ચીટ કરવા બેઠા છે,
કારણ કે આમ જોવા જાવ તો તમારા બોર્ડમાં તો શું છે, છાપેલા બેઠા આન્સર તમારે લખવાના હોય છે, અને અહીંયા શું છે તો કે તમારું મગજ કેટલું સાબુત છે, પ્રેઝન્સ ઓફ માઇન્ડ તમારું ચેકઆઉટ થાય છે. તો એવા સંજોગોમાં બહુ સ્પષ્ટ વસ્તુ છે કે તમારે રકમના એક એક શબ્દને પહેલાં તો વાંચવો પડે શાંતિથી, અને સમજ્યા બાદ જ કેલ્ક્યુલેશન આવે. એક નાના એવા ફેરફારથી આ પ્રોબ્લેમ થઈ શકે. બીજું ખાસિયત એ હોય કે ઓપ્શનમાં બંને હાજર હોય. ઓપ્શનમાં બંને હાજર હોય એટલે શું થાય કે ભાઈ તમે વાંચ્યા વગર ગણતરી કરી નાખો તો અગાઉની કોઈ પ્રેક્ટિસમાંથી માની લો કે સમ મગજમાં રહી ગયો હોય તો તમે વાંચ્યા વગર જો જતા રહો તો બે ઓપ્શન અંદર હાજર છે એટલે તમને તો આઈડિયા આવવાનો જ નથી કે હું સાચો છું કે ખોટું. એટલે સીધી વાત છે કે તમારા જે માર્ક છે +4 તો જાય જ છે, અને તમારા ખિસ્સામાંથી 1 માર્ક પાછો ઓછો થઈ જાય, નેગેટિવ માર્કિંગ છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. આ કમ્પેરિઝન છે. હવે આ કમ્પેરિઝન વાળા સમમાં હું હજુ થોડોક એક ફેરફાર કરું. સૂત્ર આપણે આજ પકડી રાખશું જ્યાં સુધી આપણે બધી જ ટાઈપની મેથડ ન લઈ લઈએ ત્યાં સુધી. માનો કે રકમમાં તમને એવું કહેવામાં આવે કે ભાઈ કોઈ ચોક્કસ અંતરે બે વિદ્યુત બાર Q1 +6 માઇક્રોકુલમ અને Q2 +9 માઇક્રોકુલમ ગોઠવેલા છે ચોક્કસ અંતરે, અને એમની વચ્ચે લાગતું બળ F છે. આપણે આખું સ્ટેટમેન્ટ નથી લખતા, ખાલી સિચ્યુએશન સમજી લઈએ કે ભાઈ બે વિદ્યુત બાર છે, ચોક્કસ અંતરે એમની વચ્ચે લાગતું બળ F છે. હવે એવું કહેવામાં આવે કે બંનેમાં -3 માઇક્રોકુલમ વિદ્યુતભાર ઉમેરવામાં આવે. લોજિકનું ખાલી એક્સટેન્શન છે. આપણે અગાઉનો જે સમ કર્યો એનું થોડુંક એક્સટેન્શન થયું, બાકી વસ્તુ એની એ જ છે. ઉમેરવામાં આવે તો નવું બળ F કેટલું? ઓકે, આપણે કાંઈ જ બુદ્ધિ નથી વાપરવાની, બે નંબર પાડી દેવાના છે. F = 1 કે 6 માઇક્રો 9 માઇક્રો છેદમાં અંતરનો વર્ગ. મિત્રો તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ માઇક્રો છે અને મારે -6 લખવાના ન હોય, લખવા પડે પણ નથી લખવા, મારી મરજી. આનાથી શું ફેર પડે? કારણ કે આપણે MCQ ગણીએ મિત્રો. તમે દાખલા ગણતા હોય ત્યારે તો તમારે બહુ સ્પષ્ટ રીતે બધા જ સ્ટેપ લખવા પડે, કારણ કે એના માર્ક મળવાના છે આપણને સ્ટેપના. હવે આ તો તમારે ડાયરેક્ટ આન્સર જોઈ છે, તો આન્સરમાં પછી વચગાળામાં બહુ આપણે લાગણીશીલ નહીં થઈ જવાનું, પણ વચગાળો જે છે એને બહુ ઝડપથી સોલ્વ કરી નાખવાનો. ફેર ક્યાં પડવાનો છે? વિદ્યુતભારનો. તો બાકી કોઈ જાતની પ્રક્રિયા આપણે નહીં કરવાની. હવે નવું બળ કેટલું થશે? તમે શું કહ્યું? -3 માઇક્રોકુલમ વિદ્યુતભાર બંનેમાં એડ કર્યો છે. શબ્દ જોજો, તમને એ છેતરવા માંગે છે કે આ ઉમેરેલો છે. તો હવે આ વિદ્યુતભાર તમે આમાં ઉમેરો એટલે અહીંયા શું વધે? 3. બૈજિક સરવાળો થાય, અને આ અહીંયા એડ કરો એટલે શું વધે? 9 માંથી 3 એટલે 6/r². હવે સીધો ગુણોત્તર લઈ લેવાનો છે. F' F = k/r² કેન્સલ. 3 × 6 ના છેદમાં 6 × 9 આ કેન્સલ, 3 તરી એટલે કે F = F/3 વધે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે જો આ +3 હોત તો આ 9 થાત, આ 12 થાત, એ પ્રમાણે આપણને આન્સર મળત. માનો કે હું આ 3 ને બદલે 6 કરી નાખું, -6 માઇક્રો, તો હવે લાગતું બળ શું? સ્વાભાવિક છે 0, કારણ કે એક વિદ્યુતભાર 0 થઈ ગયો. તો આ તો આપણે જે પેર માટે છે, બળ છે એ શેના માટે છે? પેર માટે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની, કમ્પેરિઝન વાળી. ઓકે, થોડુંક વધારે આમાં આગળ વધી તો આ જ સૂત્રમાં તમને અંતરના આધારે કોઈ સ્ટેટમેન્ટ આપે. તમને એવું કહેવામાં આવે કે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ છે એ ફલાણું છે, F છે, ચોક્કસ અંતરે. હવે અંતરમાં 20% વધારો કરી આપણે અંતર ઉપર ફોકસ કરી. અંતરમાં 20% વધારો. આ બધી મેથડ છે હો, આંકડા અને કોઈ જ આપણને નિસ્બત નથી. એટલે આપણે મેથડ જોવાની છે. એટલે એ મેથડ પછી કોઈ પણ સૂત્રને લાગે. અંતરમાં 20% વધારો કરતા
તો પછી નવું બળ કેટલું લાગે? તો હવે જેમાં એમણે ફેરફાર કર્યા હોય એને આપણે નંબર પાડવાના. ટ્રેડિશનલ વસ્તુ છે, ધ્યાનમાં રાખજો, ટ્રેડિશનલ મેથડ. એટલે અહીંયા પછી આ જ રીતે ગણવું એવું નહીં, એનું શોર્ટકટ આપણે આપણી રીતે બનાવી નાખવાનું. હા, ઘણી બધી જગ્યાએ શોર્ટકટનો દુરાગ્રહ બહુ રાખવામાં આવે છે, શોર્ટકટ ફોર્મ્યુલા ને શોર્ટ ટ્રિક્સ ને આવું ને તેવું. પણ જો તમે ફંડામેન્ટલ સમજતા હોય તો શોર્ટકટ્સની જરૂર નથી હોતી. ઘણી વખત એવું બને કે શોર્ટકટ્સ લેવા જતાં જો તમે પરિસ્થિતિને આઈડેન્ટિફાઈ ન કરી શકો, સિચ્યુએશન જે તમને આપેલી છે સ્ટેટમેન્ટ, એને આઈડેન્ટિફાઈ ન કરી શકો તો તમારા શોર્ટકટ સાથે મેચ નહીં થવાથી કોઈ જુદો જવાબ આવી જાય. એટલે આપણે ફંડામેન્ટલને પકડી રાખવાનું છે મિત્રો. ઓકે, 20% વધારો કરતા એટલે ફેરફાર શેમાં થયા છે? અંતરમાં. તો મારે નંબર પાડવાનો છે અંતરનો, Q1 Q2 R2². એના આધારે બળ બદલાય છે. એટલે હવે તમારે અહીંથી આગળ જવાનું થાય તો હું સીધો ગુણોત્તર લઈ લઉં, F2/F1. કમ્પેરિઝનમાં આ કામ તો કરી જ નાખવાનું છે. એટલે આ F2/F1 કરો તો Q1 Q2 કેન્સલ થઈ જશે અને આના છેદમાં આ જાય છે એટલે R1² ઉપર આવશે, R2² નીચે આવશે. ઓકે, R2 બરાબર તમને કીધું છે શું છે? R1 વત્તા 20% R1 ના, એટલે આ થાય 0.2 એટલે 1.2 R1 ક્યુબ, 1.2 R1. R2 ની જગ્યાએ મૂકી દેવાય 1.2 R1 નો વર્ગ, R1² F2/F1. ઓકે, આ થાય 1.44, R1² કેન્સલ એટલે F2 what? F1 ના છેદમાં. હવે કોઈને એવા સાદુરૂપના પ્રશ્નો હોય કે ભાઈ આ બાજુ આવ્યું શું થયું, આનું શું થયું, તો મિત્રો અહીંયા તો થોડી સ્પીડ પકડવી પડે, આપણે કોમ્પિટિટિવ માટેની તૈયારી કરી. આ થશે 1.44. ઓકે, મતલબ એવો થયો કે તમારું બળ છે એ આટલું થયું 9. હવે આમાં આપણે પ્રતિશત ફેરફાર જોઈએ, મતલબ કે ટકાવારી જે છે એમાં શું ફેરફાર થાય છે એ જોઈએ. તો બહુ સીધી વસ્તુ છે, આપણે વાત કરેલી છે. મારે ડેલ્ટા F ગોતવું પડે, F2 - F1 એટલે કે F1 ના છેદમાં 1.44 - F1. ઓકે, લસા લઈ લઈ 1.44, F1 કોમન કાઢી લઈ 1 માઇનસ અહીંયા F1 કાઢી લીધા પછી 1.44 અહીંયા ગુણાય છે એટલે હવે આ થઈ જશે F1 ઉપર 0.44 નીચે 1.44 અને માઇનસ આ ડેલ્ટા F આવ્યું 0.44, 1.44 માઇનસ શેનો? તો કે જો અંતર વધ્યું છે, વ્યસ્ત સંબંધ છે, અંતર જો વધ્યું હોય તો બળ ઘટશે, એનો આ માઇનસ આવ્યો ડેલ્ટા F. એટલે હવે તમે આ જે મળી ગયું છે એના ઉપરથી આપણું જૂનું પુરાણું સૂત્ર યાદ કરો, પ્રતિશત ફેરફાર ઇઝ ઇક્વલ ટુ વોટ? તફાવત જૂનું ગુણ્યા 100. તફાવત એટલે ડેલ્ટા F છેદમાં જૂનું એટલે F1 ગુણ્યા 100. એટલે આ થાય 0.44 છેદમાં 1.44 ગુણ્યા 100. બાકીનું કામ કરી શકાય, 4400/144 કરો, રફ કેલ્ક્યુલેશન કરો એટલે ઓપ્શનમાંથી તમને જવાબ જડી જાય. ઓકે, હવે ઘણા આમાં શોર્ટકટ યાદ રાખે છે કે ભાઈ આવું હોય તો આ સૂત્રથી તમને ડાયરેક્ટ 2 સ્ટેપમાં મળે, પણ આ તો મેં આપણે અત્યારે ભણવાનું કામ કરે છે એટલે બધા સ્ટેપ લખ્યા છે, બાકી બધા સ્ટેપ લખવાની જરૂર જ ન હોય. અમુક ફટાફટ માની લો કે આ ગુણોત્તર ફટાફટ આવી જાય, પછી આ તફાવત છે એમાં આ લસાવસાની બધું મનમાં થઈ જાય એટલે આ શોર્ટકટ જ છે. પણ બને ત્યાં સુધી મહેરબાની કરી અને જુદા જુદા સૂત્રો ન યાદ રાખતા, કારણ કે હોલસેલના ભાવમાં સૂત્રો આપણે ભેગા થવાના છે એટલે બધા જ યાદ રહેવું જરૂરી નથી. ઉપરાંત દરેકના શોર્ટકટ, માફ કરજો, ઘણી બધી સંસ્થાઓ અથવા તો ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ છે એ શોર્ટકટ્સ આપતા હોય છે, શોર્ટકટ સૂત્રોનું લિસ્ટ આપતા હોય છે, પણ મહેરબાની કરીને આ સૂત્રો કરતાં મૂળ ભગવાનને ભજો, વચ્ચેના એજન્ટને નહીં. એટલે આ મૂળ ભગવાન જે છે એને આપણે ભજવાના, એના ઉપરથી તમે કોઈ પણ સિચ્યુએશન સોલ્વ કરી શકો. જેટલી તમારી પ્રેક્ટિસ વધે એટલું આ સ્પીડમાં જાય. એટલે તમે કુલમના નિયમને પકડી રાખો તો એને લગતી કોઈ પણ માહિતી, પછી એમાં જુદું જુદું યાદ રાખવાની જરૂર નહીં કે ભાઈ વિદ્યુત ભારો ઉપર ફેરફાર કર્યા હોય તો આવી રીતે, અંતરમાં ફેરફાર કર્યા હોય તો આવી રીતે. હજુ હું એક સિચ્યુએશન તમને કહીશ
એમાં કેવી રીતે મિસગાઈડ થઈ જવાય શોર્ટકટના લીધે એ પછી આપણે ચર્ચા કરશું. ઓકે, આ જે છે એ તમારો આન્સર આવી ગયો પ્રતિશત ફેરફાર. હવે આમાં એક વધારાની વસ્તુ, આ કેટલો ફેરફાર કર્યો છે 20%. હવે ઈ જ સિચ્યુએશનમાં માનો કે 2% વધારો કરેલો છે, 2% ફક્ત. સૂક્ષ્મ ફેરફાર, નાના ફેરફાર જ્યારે હોય 10 થી નીચે, નાના કોને ગણવા બને ત્યાં સુધી સિંગલ ફિગર, એવું જો હોય તો એવા સંજોગોમાં વિકલનની મેથડ છે બહુ સરળતાથી આપણે યુઝ કરી શકીએ. હું એક કામ કરું, f k1 q2 r² લઉં. હવે આમાં ચલ, આપણી સિચ્યુએશનમાં ચલ કોણ છે? આ અંતર. તો હું અંતરની સાપેક્ષ વિકલન કરું df/dr k1 q2 as it is. બાકી શું વધે? r ની -2 ઘાત છે એટલે -2r ની કેટલી થાય? -2x n હોય, આપણી પાસે સૂત્ર છે તો nx n - 1 થાય એટલે ઘાત આગળ અને એક ઘાત ઓછી. માઈનસ આગળ લઈ લઉં kq1 q2 છેદમાં અંતરનો ઘન. ઓલા dr ને આ બાજુ લઈ આવું એટલે મને આ df અને dr વચ્ચેનો સંબંધ મળ્યો. ઓકે, હવે હું એક કામ કરું, f વડે ભાગી નાખું એટલે અહીંયા થશે df/f બરાબર -kq1 q2 છેદમાં r નો ઘન. અને f ની જગ્યાએ બંને બાજુ આપણે ભાગવાનું છે તો આ સાઈડ f ની જગ્યાએ હું શું કરીશ? આ જે સૂત્ર છે એ મૂકી દઉં એટલે કે kq1 q2 છેદમાં અંતરનો વર્ગ અને dr as it is. એટલે હવે શું થાય તો કે kq1 q2 ઉડી જાય, એક r ઉડી જાય તો df/f ઇઝ ઇક્વલ ટુ શું મળે? માઈનસ આમાંથી એક r વધ્યો 1/r dr, બરોબર ને? એક r વધ્યો એટલે 1/r dr અથવા તો dr/r. જુઓ તો મિત્રો, આ જે પદ આવ્યા એ આના જેવા છે, તફાવત છેદમાં ઓરિજિનલ. એ બાજુ હું 100 થી ગુણી નાખું એટલે આ પદ છે એ સીધું મને પ્રતિશત ફેરફાર આપે. જો બંને બાજુ હું ગુણી નાખું તો સીધો જ તફાવત મને મળી જાય, પ્રતિશત ફેરફાર. તો હું આ જગ્યાએ મને રકમમાં શું કીધું છે? 2%. સોરી, અત્યારે આ બગડો પાછો રહી ગયો છે, ધ્યાન 2, આ 2 અને આ 2. એટલે હવે મને આ કેટલું આપેલું છે? 2%. તો હું સીધો જ અહીંયા 2% મૂકી દઉં તો જવાબ મારો શું આવશે? 4%. અને માઈનસ એટલે ઘટે. આ સીધો જવાબ છે. મતલબ કે પ્રતિશત ફેરફારના દાખલામાં જો મોટા ફેરફાર હોય તો તમારી પાસે ટ્રેડિશનલ મેથડ છે, અને જો સૂક્ષ્મ ફેરફાર હોય તો આ મેથડ. હવે આપણે મેથડ નથી કરવાની, આપણે શું કરવાનું? ચલન પકડવાનું છે. અહીંયા ચલન શું છે? r ની 2 ઘાત સાથે ચલન છે એટલે તમારે આ 2 ઘાત સાથે f ચલે છે 1/r². દરેક ચેપ્ટરમાં, દરેક સૂત્રમાં આ બે મેથડ લાગે. તો હવે હું આના ઉપરથી લખી શકું કે ΔF/f percentage is equal to double ΔR, that is dr/r percentage. હવે વ્યસ્ત છે એટલે માઈનસ, એટલે કે ફક્ત ઘાતનો આંકડો આગળ લઈ લેવાથી નાના ફેરફાર જ્યારે હોય ત્યારે ઈઝીલી આપણને જવાબ મળી જાય. એટલે એ વખતે આપણે કેલ્ક્યુલેશન કરવાની જરૂર નહીં. અને મોટા ફેરફાર હોય, માનો કે મોટા ફેરફાર છે 20, તો આનો જવાબ એપ્રોક્સિમેટલી 40-44 ની વચ્ચે આવશે, 44-45 ની આસપાસ. ચેક કરજો કેલ્ક્યુલેટરથી. આનો અર્થ શું થયો? મોટા ફેરફાર હોય તો ઘાત સાથે ગુણ્યા પછી સહેજ મોટો આંકડો ફેરફારમાં આવે, મતલબ 20% ની ઉપર એનું ડબલ કરો. આમાં કેમ આપણે 2% નું ડબલ 4% કર્યું, તો આમાં તમે 20% નું ડબલ કરો 40%, તો એનાથી સહેજ મોટો આંકડો અંદર જવાબ આવે. પણ જો ઓપ્શનમાં 40, 44, 46, 48 આવું બધું હોય તો પછી મજૂરી કરવાની આવે, બાકી નહીં. એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. એટલે હવે અહીંથી એક સિચ્યુએશન પાછી એક વધારે લઈ લઈએ આપણે. સૂત્ર આપણું નીચ પકડી રાખેલું છે.
ઓકે, મને એવું કહેવામાં આવે કે બે વિદ્યુત ભાર વચ્ચે કોઈ ચોક્કસ અંતરે લાગતું બળ F છે, નંબર 1. અને એવું કહેવામાં આવે કે d/2 જાડાઈનો એક ડાઇલેક્ટ્રિક સ્લેબ આ બંને વિદ્યુત ભારની વચ્ચે મૂકવામાં આવે. માનો કે તમને એવું કીધું હોય કે d અંતરે લાગતું બળ F છે, એટલે F શું થઈ ગયું, kq1 q2 અને d2. હવે તમને એવું કીધું હોય કે d/2 જાડાઈનો ડાઇલેક્ટ્રિક સ્લેબ આ બંને વિદ્યુત ભારની વચ્ચે મૂકવામાં આવે તો નવું બળ કેટલું? હવે મિત્રો યાદ કરો, આ ડાઇલેક્ટ્રિક સ્લેબ એટલે શું? માધ્યમ ચેન્જ થયું તો F' બરાબર માધ્યમમાં બળ બરાબર આપણે આવું કંઈક લખેલું છે, શૂન્ય અવકાશમાં બળ છેદમાં ડાઇલેક્ટ્રિક અચળાંક. પણ આ ક્યારે? જો બે વિદ્યુત ભાર વચ્ચે, માનો કે આ Q1 અને Q2 છે, આ બે વિદ્યુત ભારની વચ્ચે આવી રીતે જો માધ્યમ ભળી દીધું હોય તો આ લાગે, જેમાં K છે એ આપેલા માધ્યમનું ડાઇલેક્ટ્રિક અચળાંક છે, એટલે બળ K માં ભાગનું થાય. પણ હવે તમને એવું કીધું છે કે આ બેની વચ્ચે d/2 જાડાઈનો સ્લેબ મૂક્યો છે, d/2. તો હવે આપણી પાસે સૂત્ર છે F' બરાબર 1/4πε0 q1 q2 r minus t plus t root k નો સ્ક્વેર. આ સૂત્રનો યુઝ થાય. એમાં r બરાબર શું આપેલું છે આપણને? 1/4πε0 q1 q2 છેદમાં d minus d/2 plus d/2 અને રૂટ k નો સ્ક્વેર. હવે અહીંથી પ્રશ્ન એ થાય કે આ ડાઇલેક્ટ્રિક સ્લેબ છે, એ સ્લેબનું મટીરીયલ કયું છે, દ્રવ્ય કયું છે એની વાત થાય. તો એક વસ્તુ આપણે યાદ રાખશું, ડાઇલેક્ટ્રિક અચળાંક અવાહક માધ્યમ હોય તો k જે છે એ ઓલવેઝ ગ્રેટર ધેન 1 હોય. સુવાહક માધ્યમ હોય તો k અનંત થાય. શું કામ? હું કહું છું એટલે ના, બીજા ચેપ્ટરમાં આપણે સમજશું ડાઇલેક્ટ્રિક અચળાંકની માહિતી. અત્યાર પૂરતું આ યાદ રાખી. તો હવે તમને દ્રવ્ય તરીકે માનો કે એમ કીધું હોય કે k બરાબર 4 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ, એટલે હું અહીંયા 4 મૂકી દઉં, જેનું વર્ગમૂળ થઈ જાય શું? F' બરાબર 1/4πε0 q1 q2 છેદમાં d minus d/2 plus d/2 4 નું વર્ગમૂળ 2 સાથે કેન્સલ એટલે d/2 નો સ્ક્વેર. સાદુરૂપ આપી તો આ 2d એટલે 2d minus d/2. આ જે છે એને સામે લઈ જાવ તો 4d માંથી 1d જાય એટલે 3d/2 વધ્યું, એટલે કે આ થઈ જાય 1/4πε0 q1 q2 અને 3d/2 એટલે 9d²/4 એટલે ચોગડો માથે. હવે જુઓ, એમાંથી આ 1/4πε0 q1 q2/d² એટલે આપણું જૂનું બળ નંબર 1, તો આ થયું 4/9f. જો આ આપેલું હોય તો. પણ તમને એવું કીધું હોય કે કોપરનો સ્લેબ મૂકેલો છે, તો કોપરના સ્લેબ માટે k બરાબર શું આવશે? અનંત. ભલે ગમે ત્યાં મૂકેલો હોય, k બરાબર અનંત. હવે આ અનંત મૂકો તો આ બધાનું કોઈ વજૂદ નથી રહેતું, અને એ બે વખતે f' બરાબર શું થઈ જશે? 0 છેદમાં અનંત આવવાના કારણે મેથેમેટિકલી ફિઝિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી શું થાય આપણે ભવિષ્યમાં વાત કરશું. ઓકે, અહીંયા વળી પાછું અલ્પવિરામ કરીએ, ફરીથી મળશું. થેન્ક યુ.